જે હું અને મિત્રો મહુવાની યુનિક લોકેશનમાં આવી ગયા. અહીંયા બંને સાઈડ પાણી અને વચમાંથી ચાલવાનો રસ્તો છે ને આ દરિયામાં વજુ કરીને નમાજ પડી. અસ્સલામુ અલૈકુમ. આજનો મિની વ્લોગ 261 તૈયાર થઈને ઘરની બહાર આવીને જોયું તો ઉજનભાઈ મસ્તી કરી. પછી હું અને મિત્રો મહુવાથી દૂર ફરવા જવા માટે નીકળી ગયા, કેમ કે ઘણા ટાઈમ પછી અમે બધા મિત્રો ભેગા થઈને ફરવા જઈએ છીએ. મહુવાથી વડલી પહોંચી ગયા. ભૂતેશ્વર ગામમાંથી ગાડી કાઢીને અહીંયા બાબા રામદેવ પીરનું મંદિર જોવા મળ્યું. એવી દુકાન પર નજર કરી તો ગાડી ઊભી રાખીને પોન્સરમાં ચા પાણીનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો. તમે લોકો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ફાઇનલી ધીરે ધીરે કરતા મહુવાના ગામડા વટીને પહોંચી ગયા લોકેશન પર. દરિયામાં પગ મૂકતા જ ખબર પડી માછલીઓ તો ઘણી બધી મરી ગયેલી છે ને આ જોઈને હું પણ નર્વસ થઈ ગયો. અહીંયાના દરિયાનો આવો છે કાંક નજારો. રસ્તામાંથી મિસમભાઈ નાસ્તો લીધો પણ નાસ્તામાં કઈ પેટ તો ભરાણું નહીં યાર. ઘર ભેગું થાને ભાઈ. નાસ્તો કરી ઊભા થઈને આવી ગયા દરિયામાં, કેમ કે અસરની નમાજનો ટાઈમ થઈ ગયો હતો ને વજુ કરવાનું હતું. અહીંયા અમારે નમાજ પડવી જરૂરી હતી, કેમ કે ઘરે જઈને પૂગીને પડત તો અમારી નમાજ કજા થઈ જાત. અમારી નિયત અલ્લાહ જોવે છે નહીં કે લોકો, એટલે કમેન્ટ કરવામાં કંટ્રોલ રાખજો. ફાઇનલી આ એ જ લોકેશન છે. બંને સાઈડ પાણી અને વચમાંથી ચાલવાનો રસ્તો છે અને આનું નામ નિકોલ બંધારો છે, જે કાજીપીના નામથી પણ વર્તાય છે અને સથરા ગામ પર આવેલું છે. તો ફૂલ વિડીયો મારી YouTube ચેનલમાં છે તો જોવાનું ભૂલતા નહીં. હવે ફોલો પણ કરતા જાઓ. મળીએ એક પાછા નવા વ્લોગમાં.